રામ રામ ને સીતારામ બધાઈને ને અમારા નવા મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને આપણે જાશું બીજી વાડીએ. ના ધાબે કોઈ પણ રહેતું નહીં, પણ તોય જાય અઠવાડિયે એકવાર આંટો મારવો પડે એટલે જઈએ. હાલો આપણે આ નળમાં પોગી જઈએ છીએ ને અમારે ખુશી અનુ વેંધાઈ આવે છે. આ જો આ તમને જોઈ શકતા છો, આ મકાને એટલે આ ઘરે જવાનું છે. આપણે જો આપણે આ કપામાં મૂકી દે, આવો કંઈક કપા છે. જો તમે જોઈ શકતા છો. કેળા છે આપણે, તમે જોઈ શકતા છો. જો એક લૂમી આવેલી છે ને કેળું છે ઘણી બધી. હાલો આપણે અંદર જઈએ. આપણે અંદર પોગીએ છીએ. આમ જો આમાં બગીચો અમારે કંઈક આવા પ્રકારનો છે. તમારે કેવો છે કોમેન્ટ કરી નાખજો. અમે કેટલા દિવસથી આ ઘરે આવ્યા નહીં એટલે થોડોક કસા જેવું લાગશે. પાંદડા એવું ખરેલ છે. જો કંઈક આવા ફૂલડા છે ને બહાર કેળ છે. એક નહીં, આમ તો ઘણી છે, પણ એક લૂમ આવેલી છે. આ બગીચામાં ઘણું વસ્તુ છે. શેરડી છે, પછી ફૂલ, પછી જમરૂકડી, વાલોળ. આમાં આ પડખે એવું છે કંઈક, જો કે શેરડીને એવું સંધુય છે. આ શું છે ને એ કોમેન્ટ કરીને જણાવજો. આ શું છે? ને તમને સરસ મજાના ફૂલડા દેખાડું. જો આવા કંઈક ફૂલડા છે. આવા ફૂલડા છે. દૂધીનો વેલો છે ને આપણા જો અને મિત્રો ઉપર ચડી જાય ધાબા ઉપર. ને આવું કંઈક અમારા મોડ બાપુનું ધાબુ છે. તમને આખું દેખાડું. જો કંઈક આવું છે. જો આવું ધાબુ છે. આ કપામાં જેલા છે અમારું મોડ બાપુ. તમને દેખાડો, પાસે જઈને દેખાડો. આ કંઈક કાસ સારો નહીં કરેલો એટલે જેવો તેવું દેખાતું છે. મિત્રો હું ધાબા ઉપર જાઉં તો તમને દેખાડું. ના ઉપર જઈને નજારો હોય ધાબાનો. જો તમે જો આવો કાંઈક નજારો છે. સૂર્ય અસ્ત થાય છે. જો અમારે ટાબરિયા ભાઈ આમ જો 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 આમાંથી કપાસ છે. આમાં તો જાહેર કરવાની અમારા બાબાની એમાં જો ને તમે દેખાતું છે. ઓલકા અમારું ઘર છે, પણ હવે દેખાતું નહીં એટલે ઝૂમ નથી કરતો. તો આપણે મિત્રો ધાબા હેઠે ઉતરી અને ક્યાંક અલગ જથી તમને ગુલાબ દેખાડું. ગુલાબી કલરનું ગુલાબ તમે જોયું છે, નહીં જોયું હોય તોય તમને દેખાડું. જો આ ગુલાબી કલરનું ગુલાબ જો તમે જોઈ શકતા છો. આ જે દોડવો આમાં આવવાનું ગુલાબ. જો આમાં ઘણા અલગ અલગ પ્રકારના ગુલાબ ફૂલ જેવા અલગ અલગ છે. અહીં શેરડી, આ દરવાજાની બહાર તો શેરડી, વાલોળ, આ ફૂલઝાડ, લીંબુડી, આંબા, શેરડી, શેતુડી, કેટલું બધું છે. તમે જોઈ શકતા છો. આંકાઈથી ફૂલડાઈ છે, પછી આંકા શેરડી છે. આંબા વાવ્યા પણ બળી ગયો. જો બબે ત્રણ પાંદડા રહ્યા. જો જોઈ શકતા છો તમે. જો આંબા, આ પોપિયા ખોવાઈ જાય એવું લાગે. આ શેરડી, રતાળાનું વેલું છે, પછી આંબા છે. ચાલો મિત્રો આપણે જોઈ શકતા છો પોપિયા કેટલા આવી ગયા. જો કેટલા આખી વાડી જ તમને લાગતી છે. જો આમાં કેટલા ગણી ન શકાય એટલા પોપિયા છે. જો મિત્રો અમુક પાકી ગયેલા
એ આપણે 2-3 લેતા જવાને આપણે ઘરે. જો આમાં પોપી આ જોઈ શકતા છો, આવું પોપિયું છે કંઈક આપણે તોડી લીધું એક. જો અહીં એક તોડી પોપી તોડી લીધું. આમાં ઘણા આવે પણ આપણે એક ખાવું તો એક તોડી લીધું. તમારે ખાવું તો પોગી દો મિત્રો. તમે મિત્રો જોઈ શકતા છો આમાં નાળિયેરી છે આ બગીચામાં. આમાં કપાઈ ભેગો હોય એટલે તમને ઓછી દેખાતી છે નાળિયેરી. શેરડી છે, જો નાળિયેરી, દૂધનો વેલો, નાળિયેરી, શેરડી. આ આપણે પડી ગયેલી શેરડી તો આપણે 1-2 કાપી લેવાની અને તમને દેખાડું આગળ કેમ કાપી. ચાલો મિત્રો, આ જો અમારી બેન ને અનુષભાઈ 2 શેરડી કાપે. જો કપાઈ ગઈ. જો અનુષભાઈએ ખેંચી લીધી. જો એક હેઠો હાંઠો તોડી લીધો છે, આપણે કાપી લીધો. જો એ ભાઈ આપણે એ ભાગવું પડશે. હાલો 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 હાલો. જો આ હંદે ભાઈ ગડો લીન ના લઈ આવો. હાલો હાલો હંદે ખાવું હાલો. ચલો મિત્રો, પોપી ખાવા મેં તો ચાલુ કરી દીધું. આપણે ટાબરીએ ચાલુ કરી દીધું. ના હેરડી આપી દીધી. હા મીડા આ ઘરને આપણે બાય બાય કહેતા જઈએ. હાલો આપણે ઘર તરફ નીકળીએ. હાલો આપણે આ દરવાજો છે ને આપણે આ ઘરે લઈ એક આપણે આ તુંબડું તોડ્યું છે. આપણે સાંજે શાક બનાવવા અને ઘણું કાંઈક બકાલું હતું પણ હજી છું નહીં. અઠવાડિયા પછી તમને નવો મિની બ્લોગ બતાવીશું. એમાં તમને બતાવીશું. ચાલો મિત્રો, તો આપણે આ ઘરને બાય બાય. અને ચેનલમાં નવા હોય તો લાઈક કરતા, સબસ્ક્રાઈબ કરતા હતો. અને આવા મિની બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે બીજા બ્લોગ મિની બ્લોગમાં આપણે મળીએ પાછા. બાય બાય.